ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે બજારની કેકને ભૂલાવી દે તેવી સરસ કેકની મેથડ માત્ર 10 જ મિનિટમાં આ કેક બનીને રેડી થઈ જાય છે. તો ચલો આ કેકની રેસીપી માત્ર 3 જ વસ્તુમાં કેક બનાવતા શીખીએ. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે કેક બનાવવાના છીએ. તો કેક માટે સૌ પ્રથમ તો આપણે આ બિસ્કિટ લઈ લીધા છે, જે 2 પ્રકારના લીધા છે મેં. આજે જે ગોલ્ડન મેરીગોલ્ડના આવે છે એ, અને ચોકો બિસ્કિટ લીધા છે, જે આપણે ચોકો કેક બનાવવાના છે ને આપણે ચોકલેટ કેક બનાવવા માટે આવા ચોકલેટી બિસ્કિટ લેવાના છે. આમાં ઓરિયો કે તમે ગમે તે લઈ શકો. તો હવે આ બિસ્કિટને બધાને આપણે મિક્સચર જારમાં ક્રશ કરી નાખવાના છે. બંને બિસ્કિટ અલગ અલગ ક્રશ કર્યા છે, ઓરિયોના અને આપણે જેમ ગોલ્ડન મેરીના. એમાં પાર્લેજી કે તમે ગમે તે લઈ શકો છો. એનો ભૂકો થઈ ગયો છે. હવે આપણે આ ભૂકામાં એને મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દઈએ. તો સૌ પ્રથમ તો આપણે આ ભૂકામાં એડ કરીએ એની પહેલાં અહીંયા આપણે એક ડીશ તૈયાર કરી લઈએ. ડીશને અંદર મેં ઘી લગાવી અને એને ગ્રીસ કરી અને ઉપર જે આપણે પેપર ફોલ આવે છે એ લગાવી દેવાનું. અને ના લગાવો તો પણ ગ્રીસ કરેલો હશે એટલે એકદમ સરસ રીતે થઈ જશે. હવે તમે જોઈ શકો છો, આ મેં જે બંને બિસ્કિટ આપણે તમે સાથે પણ નાખી શકો, પણ ડબલ કલરમાં કરવી હોય તો બંને બિસ્કિટને આપણે અલગ અલગ રાખવાના છે. હવે આમાં થોડું થોડું દૂધ આપણે એડ કરતા જવાનું છે. દૂધ એડ કરી અને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આમાં જેમ જેમ જરૂર પડે એમ આપણે દૂધ નાખતા જશું અને હલાવતા જશું. અને તમે જ્યારે મિક્સચરમાં બનાવ્યું ત્યારે પણ એનું ટેક્સચર તમે ત્યાં ને ત્યાં દૂધ નાખીને પણ બનાવી શકો છો, પરંતુ મિક્સચરમાં એકદમ ચોંટી જાય છે. અને બિસ્કિટનો ભૂકો અને દૂધ ફટાફટ તમે નીચે પણ બનાવીને પછી બાઉલમાં પણ બનાવી શકો. તો ફટાફટ એ ચમચીથી હલાવવાથી પણ બની જાય છે. તો હવે આપણે બિસ્કિટમાં પણ દૂધ થોડું થોડું કરી અને એડ કરતા જશું અને એનું પલ્પ જેવું સરસને આપણે હલાવી અને બનાવી નાખવાનું છે. અને હજુ આમાં દૂધ એડ કરવાનું છે. આવી રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. તમે જોઈ શકો છો, દૂધ એડ કરી અને આપણે આવી રીતનું બનાવી. હવે આમાં આપણે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે, જે લીધું છે મેં આપણે સાદી ફ્લેવરનો જે ઈનો આવે છે ને એ. હવે એ ઈનાને આપણે કટ કરી અને આમાં આ બેટર જે આપણે બિસ્કિટ અને દૂધનું બનાવ્યું છે એમાં હાફ હાફ નાખી દઈશું. અને જો આ બંને બેટર તમે સાથે બનાવો તો તમે એક જ ઈનો આખો આમાં એકમાં નાખી શકો છો, પરંતુ મેં હાફ હાફ બેટર છે તો બેમાં થોડો થોડો એડ કરી અને હવે આને હલાવી નાખવાનું છે. તમે જોઈ શકશો આમાં સરસ મજાના બબલ્સ પડવા માંડશે અને અહીંયા જ આપણું બેટર ફૂલવા લાગશે. આમાં તમે સોડા કે બીજું કંઈક એડ કરી શકો છો, પરંતુ આપણે ઇઝી જો ઈનોરા એડ કરીએ તો ઇઝીલી આ બધું થઈ શકે છે. તો બંને બેટર આપણે સારી રીતે હલાવી નાખીએ. અને હજુ કન્સિસ્ટન્સી આની તમે ઢીલી પણ રાખી શકો છો, પરંતુ જો આનાથી વધારે ઢીલી રાખીએ અને ડબલ કલરમાં કરવી હોય તો એકબીજાના જે આપણે બેટર પાથરીએ એક ચોંટી જાય. તો હવે આપણે જો ફર્સ્ટ જે બિસ્કિટ આપણે ક્રશ કરેલા હતા ને ગોલ્ડન મેરીના, એનું બેટર સ્પ્રેડ કરી દઈશું. અને જો આનાથી તમે બેટર ઢીલું હોય તો આપણે હલાવવાથી જ બધું બેટર સ્પ્રેડ થઈ જાય, પરંતુ એ પાછું આપણે પાકતા બંને મિક્સચર સાથે મેચ થઈ જાય એટલે કલર અલગ અલગ ના રહે. એટલે બેટર મેં થોડું આવું રાખ્યું છે. હવે એને આપણે સારી રીતે પાથરી દીધું છે. હવે બીજું આપણે જે ચોકોનું બિસ્કિટનું બેટર છે એ એડ કરવાનું છે. અને જો તમારે કેક મોટી કરવી હોય તો તમે બિસ્કિટની ક્વોન્ટિટી વધારી અને આની ઉપર એક પછી એક આમ બેટર લગાવતા જશો તો આપણી કેક મોટી અને સરસ બેટરવાળી થશે. હજુ આની ઉપર તમે બીજું બેટર, એની ઉપર ત્રીજું, એવી રીતે તમે કરી શકો છો. તો હવે આપણે એને સારી રીતે પાથરી દીધું છે બંને બેટરને. અને હવે આને આપણે એક કાણાવાળી ડીશ લીધી છે અને નીચે પાણી ગરમ કરી અને આ ડીશને આપણે આવી રીતે પકાવી લેવાની છે. તમે મોટું બધું કંઈ વધારે પડતું જો પેલું હોય તો તપેલીમાં પણ તમે આને બનાવી શકો છો. નીચે પાણી મૂકી અને આને વરાળથી બાફવાનું છે. તો કાટલું બનાવી અને આને 10 મિનિટની અંદર આપણી કેક પાકી ગઈ અને સ્ટીકથી આપણે ચેક કરી લીધી. જોઈ શકો છો તમે એનું મસ્ત મજાનું ટેક્સચર આવી ગયું છે.
એને ઠંડી પડવા દીધી છે થોડો ટાઈમ માટે. હવે એને નીકાળી લઈએ. જોઈએ હવે કેવી રીતે આપણી કેક નીકળે છે તે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આપણી કેકને નીકાળવા માટે સારી રીતે જો હવે અહીંયાથી આપણે સારી રીતે આપણી કેક બની ગઈ એટલે ફટાફટ પાકેલી હોય એટલે ફટાફટ નીકળી જ જાય છે. અને આ કવર ન લગાવેલું હોય તોય આપણી જોઈ શકો છો તમે 2 કલરમાં મસ્ત કેક આપણી બની ગઈ છે. એકદમ સોફ્ટ છે અને બાળકો બર્થડેમાં તમે બહારની કેક બનાવવા કરતાં હવે આને આપણે ઉલટાવી લીધી છે તો તમને 2 કલર આમાં જોઈ શકાશે. હવે આમાં તમે સિરપ લગાવીએ આપણે. અને જો સિરપ ન લગાવો ચોકલેટ સિરપ છે એના બદલાનો હેર સાઇઝનો સિરપ એના બદલાને આવી રીતે પણ તમે રાખી શકો છો. પરંતુ થોડા ડેકોરેશન માટે હું આમાં ચોકલેટ કેક એડ કરું છું. થોડી ટાઈમ ચોકલેટ કેક આપણી જે ઠંડી પડી ગઈ પછી આ ચોકલેટ સિરપ હું એમાં એડ કરી દઉં છું. આવી રીતે સ્પ્રેડ કરતા જશું જેથી કરી અને આપણે બધેયમાં નીચે કલર અને શેડ રહે એટલા માટે આવી વધારે પડતો તમે કરશો તો નીચેથી ચારે બાજુથી એ નીચે રેડાશે. એના બદલાનો હવે તમે જોઈ શકો છો આવી રીતનું પણ ડિઝાઇન સરસ લાગે છે. પરંતુ હું બધેયમાં બેટર પાથરી દઈશ. અને આ તમારે અલગ અલગ વખતે કેક બનાવતો હોય તો ક્યારેક આવો શેડ પણ તમે આપી શકો છો જે પણ ડેકોરેશન સરસ જ લાગે છે. હવે આપણે એ બેટરને ઠંડુ થવા ફ્રીજમાં મૂકી દીધું છે અને એક સાઈડ એને ઉપર નામ લખવા માટે આ ઘી લીધું છે અને ઘી અને ખાંડ મિક્સ કરી લીધું છે. ઘી અને ખાંડને મિક્સ કરી અને થોડો સમય માટે રહેવા દઈશું. અને જ્યારે પણ આપણે ચોકલેટ બેટર જે ઠંડુ પડશે એટલે એના ઉપર આ બેટરને કોનમાં ભરી અને નામ લખી શકશું. આ એક આપણે ઘરે કેક બનાવતા હોય ત્યારે વિચાર થાય કે હવે હેપી બર્થડેનું જેવું હોય એ લખવું શેનાથી. તો આપણી કેકને અડધી કલાક જેવું એ ફ્રીજમાં રાખી અને ત્યારબાદ આપણે પહેલાં કોનમાં બધું નામ જે આપણે બેટર બનાવેલો હતું એ ભરી અને આપણે નામ લખી લેશું. ત્યારબાદ હવે ફરીથી આપણે એને ફ્રીજમાં જેટલો ટાઈમ આપણી કેકની જરૂર ન હોય ત્યાં સુધી આપણે એને ફ્રીજમાં રાખી દેવાની છે. અને આવી રીતે આપણે તમે કોનમાં લઈ અને બર્થડેનું નામ લખી શકો છો. આ થોડું હાર્ડ પડે છે પણ સારી રીતે તમે કોન બનાવી લેશો તો પછી અઘરું નહીં પડે. તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે કોનમાં ભરી અને હેપી બર્થડેનું જે ફ્રેમ હતી એ આપણી કેક હતી એમાં બનાવાઈ ગયું છે. પરંતુ એની પહેલાં આ સિરપને થોડો ટાઈમ અમે ઠંડો પડવા દીધેલો હતો. અને હવે આપણે એનું ડેકોરેશન કરવાનું છે. તો નાના નાના ચોકલેટ બોલ્સ આવે છે જે બજારમાં તૈયાર જ મળે છે કેક માટેના. તો આપણે ચોકલેટ બોલ અને ચોકલેટ સ્ટિકથી બર્થડે ડેકોરેશન કરી લઈએ. તો આ બાજુ આપણે બધા ચોકલેટ બોલથી આપણી કેકનું ડેકોરેશન કરી લેશું. અને ફ્રેન્ડ્સ મારા બેબીના બર્થડેમાં હું આવી રીતે ઘરે જ કેક બનાવું છું. અને જો તમે પણ બનાવો અને ત્યારે કોમેન્ટ જરૂર કરજો અને તમને મારા આ બિસ્કિટ કેક કેવી લાગી તે પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. આભાર મિત્રો. મારા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આભાર.